રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની કચ્છની 2 દિવસીય મુલાકાતે આવ્યા હતા. તેઓની પાસે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સહિતના વરિષ્ઠ અધિકારીઓ આવ્યા હતા. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ધ્રોબાણા ગામ ખાતે મુલાકાત લીધી હતી. ખાસ અહીં હસ્તકલા અને કઢાઈ કામના કારીગરો સાથે વાતચીત કરી તેઓની કળાને બિરદાવી સાંસ્કૃતિક વારસાનું અવલોકન કર્યું હતું. સ્થાનિક રહેવાસીઓના ઘરે જઈ તેઓની રહેણી-કરણી, જીવનશૈલી, સાંસ્કૃતિક વારસાનું અવલોકન કરી લોકજીવનને નજીકથી માણ્યું હતું. તેમની સાથે મુલાકાતમાં રાજકોટના રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, રાજકોટના કમિશનર મહેન્દ્ર બગડિયા સાથે રહ્યા હતા. પૂર્વ અને પશ્ચિમ કચ્છના એસપી રહી ચૂકેલા મહેન્દ્ર બગડિયાએ કોટડા ગામની મુલાકાત લીધી ત્યારે ગામના સરપંચ, ઉપસરપંચે સન્માન કર્યું હતું. ઉપરાંત સરહદના ગોરેવલી ગામની આઈજી વિકાસ વાઘેલાએ મુલાકાત લીધી હતી. ખાસ કરીને ગામમાં પીએચસી, શાળામાં શિક્ષકોની ગેરહાજરી સહિતના બાબતે તેમજ બંનેના જમીની હક સહિતની રજૂઆત કરવામાં આવી હતી. રણમાં પ્રવાસીઓ આવ્યા છે, પરંતુ કારીગરોને પરમિશન લેવા માટે અગવડતા પડે છે તે બાબતે પર ધ્યાન દોરવા કહ્યું હતું.